રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું દિલ્હીમાં આગમન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સ્વાગત. ભારત રશિયાના વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વિપક્ષીય મંત્રણા માટે ભારતના પ્રવાસે આવ્યા છે. દિલ્હીના પાલમ ટેકનિકલ હવાઈ મથક ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું અંગત રીતે સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિનના આગમન પર વડાપ્રધાન મોદીએ તેમને આલિંગન આપી બંને દેશો વચ્ચેના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોની પુષ્ટિ કરી હતી. વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલું આ અંગત સ્વાગત ભારત અને રશિયા વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક છે. આગામી મંત્રણા દરમિયાન બંને નેતાઓ સંરક્ષણ, વેપાર અને ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવા ઉપરાંત પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે તેવી અપેક્ષા છે. આ મુલાકાત વૈશ્વિક ભૂરાજકીય દૃશ્યમાં બંને દેશો વચ્ચેના પરંપરાગત વિશ્વાસ અને મિત્રતાના મહત્વ પર ભાર મૂકે છે.